વાત કરીએ અયોધ્યાની કે જ્યાં અયોધ્યામાં ઉત્સાહનો માહોલ છે। દિવસે ને દિવસે ઉત્સાહ વધી રહ્યો છે। બીજા દિવસે પણ અયોધ્યામાં માનો મહેરામણ જોવા મળી રહ્યું છે। ગઈકાલે 5 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા। આજે પણ 4 લાખનો અંદાજ છે। મંદિરની વ્યવસ્થા માટે 8000 પોલીસકર્મી સજ્જ છે। તો આજે બીજા દિવસે પણ અયોધ્યામાં ભક્તોનો ધસારો યથાવત છે। ગઈકાલે 5 લાખ કરતાં પણ વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે અને આજે પણ સુચારુ રૂપે વ્યવસ્થા ચાલે તેની ખાતરી છે અને લાખો શ્રદ્ધાળુઓ આજે પણ દર્શનાર્થે પહોંચે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। કેમેરામેન નટવર પરમાર સાથે વિધિ ટીવી 9 અયોધ્યા। અયોધ્યાની બજારમાં ખરીદીનો માહોલ છે। અયોધ્યાની બજારમાં ખૂટી પડ્યો છે મંદિરનો સ્ટોક। સૌથી વધુ મંદિર અને ધ્વજની માંગ ભક્તો કરી રહ્યા છે। વેપારીઓનું માનીએ તો પહેલા કરતાં 10 ગણું વેચાણ વધ્યું છે। અયોધ્યામાં યાત્રાળુઓનો ધસારો વધ્યો છે અને તેની સાથે સાથે તમે જો અહીં બજારના માર્કેટના દ્રશ્યો જુઓ તો પણ તમને સમજાશે કે લોકોની ખરીદી માટે અત્યારે પડાપડી છે। જે શ્રદ્ધાળુ દર્શનાર્થે આવી રહ્યા છે તો પરિવાર માટે કંઈક ને કંઈક ભેટ લઈને જઈ રહ્યા છે। સૌથી વધુ લોકો શું ખરીદી કરી રહ્યા છે તેને સમજવું છે। આપણે અહીંના દુકાનદાર અને અહીંના લોકો સાથે પણ વાતચીત કરીએ, તેમની પાસેથી સાંભળીએ। भैया सबसे ज्यादा लोग क्या चीज ले जा रहे हैं अभी? राम नाम का आइटम जितना है सब कुछ। अच्छा, जिसमें राम नाम लिखा सब राम बिक रहे हैं इस टाइम। केवल पेन भी ले जा रहे हैं, देखना राम लिखा है, जो भी है राम नाम का। काला पेन ले जा रहे अच्छा, आप क्या ले जा रहे हैं? ये जो प्लेट है ये दरवाजे पे लगाने के लिए सबके लिए, ये हम जो है सबको बता सकते हैं। सबको देना है, भाई को देना है, बहन को देना है, सब घर में हम ये ले जा रहे हैं। कितने पीस ले जा रहे हैं आज अभी? हम कुछ कम से कम 6 लेके जा रहे हैं। 6। क्या बात है। તો તમે જુઓ, લોકો રામ નામ લખેલી દરેક વસ્તુને સાથે લઈ જવાનું પસંદ કરી રહ્યા છે। પછી પ્રભુની મૂર્તિ હોય, ડોરમાં લગાવવાની પ્લેટ હોય, તમે આ તરફ આવશો તો પણ તમને દેખાશે રામ નામના જે ધ્વજ છે એની પણ એટલી જ ડિમાન્ડ છે અને એ પણ લોકો ખૂબ લઈ જઈ રહ્યા છે। भैया सबसे ज्यादा तो मुझे लगता है ये ध्वज आजकल लोग पसंद लेकर बहुत बिकता है मैडम। ध्वज सबसे ज्यादा जा रहा है। अब घर घर भगवा छाएगा मैडम। कितने पीस जा रहे रोज? कम से कम 150-200 पीस निकल जाते हैं। अच्छा, पहले भी इतना ही था या फिर अब? नहीं, पहले 10-20 पीस निकलता था, इससे ज्यादा नहीं। वो मंगलवार को हम लोग ज्यादा इंतजार करते थे क्योंकि मंगलवार को ज्यादा भीड़ होता था, लेकिन अब हर दिन अयोध्या में मंगलवार है, जान लीजिए। તો જો મંગળવાર અને શનિવારે અહીં દર્શનાર્થે આવનારા લોકોની સંખ્યા વધતી હોય છે, કારણ કે હનુમાનગઢીનો જે મુખ્ય રોડ છે ત્યાં પણ હનુમાનજીના દર્શન માટે મંગળ અને શનિ લોકો પસંદ કરતા હોય છે। પરંતુ હવે વેપારીઓ કહી રહ્યા છે કે હવે દરરોજ મંગળવાર છે, કારણ કે અહીં અયોધ્યાની બજારોમાં લોકોનો ધસારો જેટલો છે, લોકોની ભીડ જ એટલી છે। કેમેરામેન નટવર પરમાર સાથે વિધિ ટીવી 9 અયોધ્યા। તો અત્યારે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવા માટે લોકો ઉમટી રહ્યા છે અને સાથે સાથે ખરીદીનો પણ માહોલ ખૂબ જામ્યો છે। જે પણ વ્યક્તિ દર્શન માટે આવી રહ્યા છે ત્યાંથી ધજા અને ખાસ કરીને રામ સીતાની જે મૂર્તિઓ છે, જે મંદિરની આકૃતિઓ ત્યાં મળી રહી છે, આ તમામની અત્યારે ધૂમ ખરીદી થઈ રહી છે અયોધ્યામાં અને ભક્તોનું ઘોડાપુર પણ એટલું જ ઉમટી રહ્યું છે। ધુમ્મસભર્યું વાતાવરણ હોવા છતાં દર્શનાર્થીઓ બહોળી સંખ્યામાં દર્શન માટે આવી રહ્યા છે। અયોધ્યાની બજારોમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી છે। તમને જે દુકાનો પર આપની નજર પડશે ત્યાં તમામ યાત્રાળુઓ ખરીદી માટે ઉમટી રહ્યા છે। સૌથી વધુ અયોધ્યામાં અત્યારે 2 વસ્તુઓ લેવાની લોકો પસંદ કરી રહ્યા છે અને એ છે એક પ્રભુ શ્રી રામનું મંદિર અને બીજું છે અહીંનો ભગવો ધ્વજ કે જેને લોકો ખાસ પસંદ કરી રહ્યા છે, લઈ રહ્યા છે। આપ क्या लेकर जा रहे हैं यहाँ से? धागे वगैरह लेके जा रहा हूँ। अच्छा, हाँ, घर के लिए सब? हाँ, घर के लिए मूर्ति वगैरह लेके जा रहा हूँ। बिल्कुल। તો તમે જુઓ, લોકો અલગ અલગ પ્રકારની વસ્તુઓ લઈને જઈ રહ્યા છે અને બજારમાં પણ અત્યારે અલગ અલગ વસ્તુઓ અયોધ્યાના માર્કેટમાં જોવા મળી રહી છે। જો કે ખાસ વાત એ છે કે અયોધ્યાના માર્કેટમાં હવે મંદિર મળવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે, કારણ કે યાત્રાળુઓની સંખ્યા વધી છે અને અયોધ્યાની દુકાનોમાં તેનો સ્ટોક પણ પૂરો થઈ ગયો છે। મૂર્તિ ભગવાનનું મંદિર અને તેની સાથે સાથે જય શ્રી રામનો ભગવો ધ્વજ કે જેની ખરીદી અયોધ્યાની બજારોમાં અત્યારે જોવા મળી રહી છે। કેમેરામેન નટવર પરમાર સાથે વિધિ ટીવી 9